કેટલીક જગ્યાએ ભર ઉનાળે પાણી કાપ જોવા મળ્યો છે। વડોદરામાં ભર ઉનાળે પાણી કાપ ઝીંકવામાં આવતા જ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। વડોદરામાં 3 થી 4 લાખ લોકોને પાણી નહીં મળે। પાણીની લાઇનમાં ભંગાણ થતા કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, ભર ઉનાળે પાણી કાપ કરવામાં આવતા જ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા। ભાગીની એક તો વડોદરામાં જ્યારથી ઉનાળો શરૂ થયો ત્યારથી જ પાણીની મોકાણ છે અને વિવિધ મોરચા આવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર જે ધોળકાની જે મુખ્ય ફેન્ટવેલની લાઈન છે 955 MMની આ લાઈન છે તેમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું છે ને જેને લઈને સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। જેને લઈને આજે સવારે અને આજે સાંજે પાણી નહીં મળે અને લગભગ 6 થી 7 જેટલી પાણીની ટાંકીઓ છે ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં ત્યાં પાણી નહીં પહોંચી શકે। એટલે કે 3 થી 4 લાખ લોકોને આજે પાણી નથી મળવાનું। આવતીકાલથી ધીમા પ્રેશરથી અથવા પછી રાબેતા મુજબ પાણી મળવાની શક્યતાઓ છે। એ વાત ચોક્કસ છે કે આજે 4 લાખથી વધુ લોકોને વગર પાણીએ રહેવાનો વારો આવશે। આભાર માહિતી માટે।